નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય દીવાના જે કોડિયા હોય છે તેની અંદર ફિનાઇલના ટીકડા નાખ્યા છે? જો ના નાખ્યા હોય તો વિડીયો જોયા પછી તમે મિત્રો શરૂ કરી દેજો. મિત્રો તમારે શું કરવાનું છે, આપણે આ કોડિયામાંથી એક મસ્તનો ઉપાય કરવાનો છે, કોડિયાની અંદર એક પ્રયોગ કરવાનો છે. એટલા માટે તમારે મિત્રો છે 2 થી 3 જેવા તમારે જે કોડિયા હોય તમારે લેવાના છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, એક મોટી ફિનાઇલ હોય એનો એક મોટો ટીકડો લેવાનો છે અને તેને તમારે મિત્રો દસ્તા વડે ભાંગી નાખવાનો છે અને ભાંગીને મિત્રો એકદમ ભૂકો કરી નાખવાનો છે. એકદમ બારીક તમારે આ ફિનાઇલના ટીકડાનો ભૂકો કરી નાખવાનો છે અને ત્યારબાદ આ જે ફિનાઇલનો ભૂકો છે મિત્રો એની અંદર તમારે 1 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. અને હવે આ હળદર અને તમારા ફિનાઇલના ભૂકાને વ્યવસ્થિત ચમચી દ્વારા તમારે મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો આટલું થઈ જાય પછી હવે આની અંદર તમારે મિત્રો કોપરેલનું તેલ, તમારે કોકોનટ ઓઇલ નાખવાનું છે અને અથવા તમારી પાસે ઘી હોય તો તમે ઘી પણ નાખી શકો છો. તમારે થોડું એવું તેલ અથવા ઘી નાખીને તમારે ચમચીની મદદથી 2 થી 3 મિનિટ સુધી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને એકદમ વ્યવસ્થિત બધી પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જાય. આટલું કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ પદ્માબેન શ્રીમાળીને આટલાદરાથી, ભૂપતભાઈ રાઠોડને કોડીનારથી, દીપકભાઈ મૈસુરિયાને બારડોલીથી, રમણભાઈ ડિંડોરને સંતરામપુરથી, મિત્તલબેન પારેખને નવસારીથી, દિલીપભાઈ દરજીને કડીથી, ભરતભાઈ મેરને મુંબઈથી, ડાહ્યાભાઈ ડામોરને મોડાસાથી, નૂતન શાહને યુએસએથી અને કુસુમબેન કાલરિયાને રાજકોટથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો હવે મિત્રો તમારે 2 થી 3 તમારે જે આ માટીના કોડિયા હોય એ તમારે લેવાના છે અને આ કોડિયાની અંદર તમારે મિત્રો થોડું રૂ હોય એ તમારે પાથરી દેવાનું છે. થોડું તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના. અને હવે આજે આપણે રૂ પાથરેલું છે એના ઉપર જે પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ તમારે થોડી આ રૂ ઉપર તમારે લગાવી દેવાની છે, તમારે રૂ ઉપર મૂકી દેવાની છે. અને પછી હવે મિત્રો આ જે પેસ્ટ છે એના ઉપર તમારે હવે કપૂર ગોટી લેવાની છે 2 થી 3 અને તમારે આ બધા રૂના પૂમડા ઉપર આ પેસ્ટ ઉપર તમારે કપૂર ગોટી મૂકી દેવાની છે. અને ત્યારબાદ મિત્રો તમારે માચિસની મદદથી આ કપૂર ગોટીને સળગાવવાની છે. અને હવે તમારા મિત્રો આ જે દીવા છે બનીને તૈયાર થઈ ગયા છે અને હવે જે આની અંદરથી જે ધુમાડો નીકળવાનો છે મિત્રો એ ખૂબ જ કામનો ધુમાડો છે. તમારા ઘરની અંદર જે જગ્યાએ માખી મચ્છરનો વગેરેનો ઉપદ્રવ હોય, ત્રાસ હોય એવી જગ્યાએ તમારે આ દીવાને મૂકવાના છે. અને જે ધુમાડો આમાંથી નીકળશે તેના કારણે માખી અને મચ્છર મિત્રો તમારા ઘરમાંથી ભાગી જવાના છે. એની જિંદગીમાં ક્યારેય પાછા વળીને નહીં જોવે, તમારા ઘરમાં ક્યારેય નહીં આવે. આ ધુમાડાને કારણે ભાગી જશે. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. આપણે બહારથી ઘણી બધી મેડિકલમાંથી દવા, અગરબત્તી એવું બધું લેતા હોઈએ છીએ, પરંતુ તમે ઘર બેઠા તમારે ઘરની વપરાશની વસ્તુમાંથી તમે આ રીતના ઉપાય કરીને માખી મચ્છરને તમે ભગાડી શકો છો. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.